નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. લગ્ન પ્રસંગે વાડી, હોલ, કંકોત્રી, જાનના ઉતારા, હોટેલ કે પછી ઉતારાનો ખર્ચ, કેટરિંગ, સુશોભન વગેરે જેવા અનેક પ્રકારના ખર્ચ હોય છે. અનેક સામાન્ય વ્યક્તિ આ બધા ખર્ચ કરી જિંદગીભરના ઢસરડા કરે છે. કોઈ વ્યક્તિની આવી હાલત ન થાય એ માટે સમાજના કેટલાક શ્રેષ્ઠીઓ, સમાજના કેટલાક દાતાઓ એમની વારે આવે છે અને જીવનના સૌથી મોટા પ્રસંગમાં એમને ટેકો આપે છે. આવા સમૂહ લગ્નના આયોજક માટે સમાજમાં ખૂબ માન, ખૂબ સન્માન હોય છે. અને કેમ ન હોય? દીકરા દીકરીના બાપનો એક વરો ઉકેલી દે છે, જેમને સતત ચિંતા હોય છે કે દીકરા દીકરીના લગ્ન કેમ કરીશું, મહેમાનોને કેમ સાચવીશું, આટલી મોટી જવાબદારી કેમ પૂરી કરીશું. આ બધી જ ચિંતાને સમૂહ લગ્નના એ આયોજકો એમની ચિંતા ગણે છે અને એમના પ્રસંગને સાચવી દે છે. પણ આજની ચોંકાવનારી એક ઘટના સામે આવી છે, જેમાં મહેંદી લાગી જાય, પીઠી ચોડાઈ ગઈ, પણ વર કન્યા કે જે ફેરા ન ફરી શક્યા. આપણે ત્યાં એક માન્યતા છે કે લગ્ન લખાઈ જાય પછી કંઈ પણ અશુભ થાય, મૃત્યુ પણ કેમ ન થઈ જાય, તો પણ લગ્ન અટકતા નથી. પણ આજની આ ઘટનામાં કેટલાક નપાવટોએ ખિસ્સા ભરી લીધા અને પછી ગાયબ થઈ જાય છે. અને આ નપાવટો છે દિલીપ ગોહિલ, દીપક હિરાણી, મનીષ વિઠ્ઠલપરા, ચંદ્રેશ છાત્રોલા, અને જેમણે કેટલાય પરિવારો પાસેથી 30 થી 40 હજાર રૂપિયા ઉઘરાવ્યા છે. મોટી મોટી ડંપાસો મારી કેટલાય દાતા પાસેથી પૈસા લીધા અને લગ્નના દિવસે વરવધુ અને એના આખા પરિવારને રડાવી એમને મુશ્કેલીમાં મૂકીને ત્યાંથી ભાગી જાય છે. રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતા લગ્ન સ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી પરણાવવામાં આવેલા વરવધુ એમના પરિવારજનો બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ચોધાર આંસુએ રડતા હતા. સવારની તમામ પ્રતિક્રિયાઓ અમે સાંભળી રહ્યા છીએ. રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લામાંથી લોકો જાન જોડીને ત્યાં પરણવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીંયા આવતા જ તેમને જોવે છે, તેમને ખબર પડે છે કે અહીંયા તો કોઈ જ વ્યવસ્થા નથી. પાણીની વ્યવસ્થા પણ નથી કરવામાં આવી અને આયોજકો ગાયબ હતા, જેના કારણે જાન લીધા લીલા તોરણે ત્યાંથી પરત ફરવા માટે રવાના થઈ. કન્યાઓ કેટલીય રડી પડી હતી, કેટલી દીકરીના આત્મા કકડ્યા હશે. તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતા રાજકોટ પોલીસ દોડી આવી હતી અને માનવતાવાદી વલણ અપનાવી લગ્નની વિધિ સંપન્ન કરાવવાની જવાબદારી રાજકોટ પોલીસે લીધી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસને અહીંયા સલામ છે. પણ અહીંયા સવાલ એ થાય છે કે દાનની સરવાણીમાંથી તિજોરી ભરી વિશ્વાસઘાત કેમ કરવામાં આવ્યો? સવાલ એ પણ થાય છે કે સમૂહ લગ્નના નામે પરિવારજનો સાથે છેતરપિંડી કરનારા આ આયોજકો કોણ છે, ક્યાં છે? દાન આપનારા સમાજના મોભીઓ સાથે આવો વિશ્વાસઘાત કેમ કરવામાં આવ્યો? અને સવાલ એ પણ થાય છે કે સમૂહ લગ્નમાં ભાગ લેનારા પરિવારની વ્યથા શું? કદાચ એ આપણે વાતો કરી શકીશું, આપણે એનો અંદાજો પણ નહીં લગાવી શકીએ પરિવારની આજની દશા શું થઈ હશે. સેવાના કામમાં કમાણી કરનારા સમાજના ગદ્દાર નથી તો બીજું શું છે? સવાલ અને કૂટી રહ્યા છે અને આ તમામ સવાલોના જવાબ મેળવવાના આજે પ્રયત્ન કરીશું મહામંથનમાં. ત્યારે દાનની સરવાણીમાંથી તિજોરી ભરી લીધી સમાજના એ દાતા કે જેમની સાથે ગદ્દારી કરી છે. ત્યારે આ લોકો જેમને સમાજ ક્યારેય માફ નહીં કરે, ગુજરાત ક્યારેય માફ નહીં કરે, કારણ કે આ પ્રકારની ઘટના પહેલીવાર ગુજરાતમાં ઘટી છે. અને આ જ મુદ્દા પર આજે મહામંથન કરવું છે. આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ગઈ છે. સૌપ્રથમ આપણે વાત કરી લઈએ વરરાજા પ્રજ્ઞેશભાઈ કે જેઓના આજે લગ્ન હતા અને આ પરિસ્થિતિ થઈ છે, એમની સાથે સૌથી પહેલા વાત કરી લઈએ, પછી હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું કે આ સાથે આપણી સાથે ગેસ્ટ પેનલમાં કોણ કોણ જોડાયા છે. તો પ્રજ્ઞેશભાઈ કે જેઓ આપણી સાથે જોડાયા છે. પ્રજ્ઞેશભાઈ, તમને એ પૂછવું છે કે તમારું આર્થિક બેકગ્રાઉન્ડ શું છે? તમે સમૂહ લગ્નમાં જોડાવાનો નિર્ણય કેમ કર્યો? બેકગ્રાઉન્ડ મારું મેડમ એવું છે કે હું નોકરી કરું છું, 4 વ્હીલ આપું છું, ડ્રાઇવિંગ કરું છું. મેં પ્રજ્ઞેશભાઈ, સમૂહ લગ્નના આયોજકો સુધી તમે પહોંચ્યા કેવી રીતે? શું વાતચીત થઈ? પહોંચવામાં એવું હતું, જે મારા બનેવી છે મોટા રેડી, એના ભાઈના જે છોકરા છે ને, એના લગ્ન અહીંયા એને ઓલરેડી કરે, એનું ફોર્મ ભર્યું ને પછી મારા મોટા બનેવીનો મને કોલ આવ્યો કે ભાઈ હવે તમે તમારું ફોર્મ ભરી દો, ત્યાં જગ્યા છે એ કે 10 છોકરીઓનું નક્કી હતું એ કે હવે એમાં તમે ફોર્મ ભરી દો. એટલે અમે એમાં ફોર્મ ભર્યું
પછી એ ભાઈને પેલા તો અમે એ નંબર આપ્યા એટલે એ ભાઈને અમે રૂબરૂ એના ઘરે ગયા એટલે એ ભાઈ અમને મળ્યા એટલે અમે પછી એને અમને કીધું કે ભાઈ 30,000 રૂપિયા તમારે અમને આપવાનો, એટલે અમે એને 30,000 રૂપિયા આપ્યો રેડી. પછી 30,000 રૂપિયા આપી દીધો. પછી એ લોકો પછી મને કહે કે અમે હવે તમને સેટ 26 તારીખે 20 તારીખે ફોન કરશું. એ કે તાવું દઈ કે અમારા ફોનની રાહ જોતા નહીં. એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં રેડી. એટલે અમે પછી અમારા બધા લગ્નની તૈયારીમાં આવી ગયા, બધી લગ્ન બગનનું તો છેલ્લે બધું પતી ગયું. પછી અમે ત્યાંથી જયારે 20 તારીખે ફોન કર્યો, 20 કે 19 તારીખે એને કોલ કરેલો હતો, તો ત્યારે અમે એને પૂછ્યું હતું કે ભાઈ તમે કરિયાવર કેવી રીતે દેશો, કે ભાઈ અગાઉ દેશો કે પછી દેશો. તો એ લોકોએ અમને એવી રીતે કીધું કે ભાઈ નહીં, તમે તમારી ગાડી લઈને જ આવજો, અમે તમને કરિયાવર અહીંયા આવશો ત્યારે જ આપશું. એ કે મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી અમે 22 તારીખે સવારે અહીંયા વહેલા પહોંચ્યા તો અહીંયા આવ્યા તો અહીંયા તો કોઈ નહીં, કાર્યકર્તા માને કોઈ નહીં. અમે 2-3 કલાક કાઢી ઉભા રહ્યા, કોઈ એમને દેખાણું જ નહીં. પછી એ કારણે મારી વાઈફ થોડી બીમાર પડી ગઈ એટલે એને હોસ્પિટલ અમે લઈ ગયા. એને પછી એને બાટલો એવો ચડાવ્યો. પછી અહીંયા બધા સાહેબો આવ્યા. પછી બધા સાહેબ આવી અને એ લોકોએ અમને હિંમત આપી કે નહીં, અમે તમને હિંમત આપી છીએ, અમે તમારી હારે છીએ કે તમે ઉપાધિ કરોમાં, અમે તમારા લગ્ન કરી આપશું. પછી બધા જેટલા જિલ્લા સાહેબો, જેટલા બધા મોટા મોટા અધિકારીઓ, પીએસઆઈ આવ્યા, ડીએસપી આવ્યા, બધાએ કરીને અમને હિંમત આપી અને અમે લગ્ન કરી અને અમારા લગ્ન એ લોકોએ કરી દીધા. પ્રજ્ઞેશભાઈ, આ સાથે તમારી પાસેથી કેટલા રૂપિયા એ આયોજકો દ્વારા લેવામાં આવ્યા હતા અને સાથે એવી કઈ વ્યવસ્થા આપવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી? વ્યવસ્થા તો એ લોકોએ કાંઈ એવું નહોતું, પણ અમારી પાસેથી કન્યા પક્ષ પાસેથી 15 અને 15 મારી વર પક્ષ પાસેથી, એટલે બે પાસેથી 15 લીધા. 30,000 રૂપિયા એ લોકોએ લીધો હતો. વ્યવસ્થામાં તો એ લોકોએ કાંઈ કીધું નહોતું. બાકી કોઈ એમ કીધું કે અમે કોઈ જાતિ, બસ ખાલી એટલું કીધું કે અમે તમને બપોરે એક ટાઈમ જમવાનું આપશું, બાકી બીજી કોઈ જાતની સુવિધા નહીં. ઓકે, તો જે પૈસા લેવામાં આવ્યા છે એના પુરાવા રૂપે તમને કઈ આપવામાં આવ્યું, રસીદ કે પછી બીજું કઈ એવું કશું? એમાં એને લખેલું હતું કે ભાઈ આ મારું નામ લખ્યું અને એને એની સાઇન કરી અને એને 15,000 રૂપિયા મારો લખ્યો. પછી મારી વાઈફનું નામ લખ્યું અને 15,000 રૂપિયા એનો, અને એને એની સાઇન કરી દીધી. એવી એને 2 પોઈન્ટ અમને આપેલી હતી. પ્રજ્ઞેશભાઈ, સવારે તમે જયારે લગ્ન સ્થળે પહોંચો છો ત્યારે એ પરિસ્થિતિ શું જોવા મળી હતી એ પણ દર્શક મિત્રોને જણાવો. સ્થિતિ એટલે મેડમ ખાલી માંડવા જ હતા, મંડપ જ હતા, બાકી અંદર કોઈ વસ્તુ કાંઈ નહીં, નહીં પાણી કે નહીં કોઈ જાતની સુવિધા, કાંઈ નહીં ને મંડપમાં પાણી નહીં, કાંઈ નહીં, ખાલી ઉપર મંડપ જ ઢાંકેલા, બાકી કોઈ વસ્તુ નહીં. તો આ પરિસ્થિતિ તમે જોઈ તો તમને જાણ ક્યારે થઈ કે આયોજકો જેણે આવું કામ કર્યું છે એના હાથ અદ્ધર કરી દીધા છે? આયોજકોનો એ અહીંયા કોઈ મળ્યું જ નહીં ને ગુમ જ થઈ ગયા ને કોઈ દેખાણું જ નથી હજી સુધીમાં. હવે બધા સાહેબોએ કીધું છે કે અમે બેઠા છે, એ લોકોને ગોતશે ગમે એમ કરીને. ઓકે, તો છેલ્લે આયોજકો સાથે તમારી અથવા તો તમારા પરિવારજનોમાંથી કોઈની વાત થઈ હતી? હા, મારા બનેવીની વાત થયેલી હતી. મિનિમમ સમજો ને કે અહીંયા 22 તારીખનું હતું, એટલે અમારે મિનિમમ સમજો કે 15-16 વાત થઈ ગયેલી હતી બનેવીને. ઓકે, આયોજકોએ કરિયાવર કે પછી અન્ય કોઈ ભેટ સોગાદો આપવામાં આવશે એવા કોઈ વાયદા વચન આપ્યા હતા ખરા? તમારું પાણી તરીકે કે અમે તમને આપી જાશું કે એ આપવાનું હોય, પણ ગોંડલની અંદર અમારી પાસે જયારે બધા મોટા મોટા સાહેબ વાળા બધા પાસે પૈસા લેવા આવ્યા હતા ને, બધા પાસે ઉઘરાવા પૈસા, દીકરીઓના નામે પૈસા લૂંટ કહેવાય ને, એ તો આ લૂંટ જ કહેવાય કે ભાઈ દીકરીઓના નામે લૂંટ કરવા આવ્યા હતા આખા ગામમાં રેડી. એટલે અહીંયા લૂંટ કરવા આવ્યા હતા દીકરીઓ. ત્યારે અમને ફોન આવ્યો કે ભાઈ તમે કે તમારું આ પાનેતર લઈ જાઓ. ત્યારે મારા બનેવી ગયા અને એ પાનેતર લઈ આવ્યા એની પાસેથી. પછી એ ગુમ થયા છે, એ ગયા, હજી દેખાણા નથી. પ્રજ્ઞેશભાઈ, આમાંથી એક આયોજકનું કહેવું છે કે તે બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ છે. આ શું નાટક હોય એવું તમને લાગી રહ્યું છે? નાટક એટલે પૂરેપૂરું નાટક. તો નાટક હોય તો અહીંયા આવીને એમ કે ને, નો કે ફોન કરે, ફોન ઉપાડીને કે ને કે ભાઈ મારી પોઝિશન આવી છે, તો બીજા કોક તો આવે ને. આ નાટક જ કહેવાય ને, કાયદેસર લૂંટ જ કહેવાય. આ માણસો પાસેથી દીકરીઓના પૈસા કાઢે, છોકરાના કાઢે, એનો કહે દીકરીઓના પૈસા, કે જેને એના મા બાપે કેવી રીતે એની પરિસ્થિતિમાં છોકરીના લગ્ન કર્યા હોય, કેવી રીતે ભેગું કર્યું હોય, કેવી રીતે પરિવારને ભેગા કર્યા હોય, અહીંયા આવી હોય, ક્યાંથી આવ્યા હોય, તો એની પોઝિશન કેવી રીતે થઈ હોય, કે હાલતમાં અહીંયા પહોંચ્યા હોય, અને અહીંયા આવીને આવી રીતે જોયું હોય તો એને શું કરવું, એને કોઈ રસ્તો કરવો, એક રસ્તો ન મળે, એવી હાલત થઈ ગઈ છે બધા પરિવારના. બિલકુલ પ્રજ્ઞેશભાઈ, એવું લાગે છે કે આયોજકોએ રૂપિયા પડાવી લેવા માટે, ખિસ્સા ભરવા માટે આખું તરખટ રચ્યું છે?
હા, પણ કાયદેસર આ કાંડ જ કહેવાય ને. એક રીતે આ બધા પાસેથી પૈસા લૂંટીને ફરાર થઈ જવાનું, દીકરીઓના નામે પૈસા લૂંટી અને ફરાર થઈ જવાની વાત જ છે અત્યારે. ઓકે, તો તમારી સાથે બીજા કેટલાક યુગલો પણ હતા. એમના પરિવારની મનોદશા શું હતી? એમની સ્થિતિ શું હતી? અરે પૂછોમાં, ઘણા બેહોશ થઈ ગયા, ઘણાના મા બાપ રોઈ રોઈને અડધા થઈ ગયા. એની કોઈ લિમિટ જ નથી, એવી પોઝિશન હતી બધાની કે કોઈ બોલી હગેવાનું હતા. અડધાને આખા ઓલા થઈ ગયા કે શું કરવું, કોઈ આધાર જ ન રહ્યો. કે જયારે અહીંયા આવ્યા ત્યારે કોઈ સંજોગ જ એવાનું થાય કે હવે શું કરવું, એવી બધા રોવા માંડ્યા. દીકરીઓના મા બાપ, છોકરાના મા બાપ, જે એને મોટી અપેક્ષા હતી, જે પ્રમાણે એને ઓલી હતી ઉમંગ, એ બધી તૂટી ગઈ અહીંયા આવ્યા પછી. અહીંયા હાલત જોઈને, આ હાલત જોઈને. હવે લગ્ન માટે જે સામાજિક સંસ્થાઓ ત્યાર પછી આવી, પોલીસે પહેલ કરી. આ પોલીસની પહેલ અને સંસ્થાની પહેલને કેવી રીતે બિરદાવશો? ના મેડમ, એ બહુ સારામાં સારી સહાય કરી છે. એને 5 વધીને 1 કલાકની અંદર બધી સુવિધાઓ પૂરી પાડી દીધી. અને બધા સાહેબોએ તમામ સુવિધાઓ પાડી. જમવાથી માંડીને પાણી બાણી બધા બ્રાહ્મણોને બોલાવી દીધા. બધી વિધિનો સામાન આવી ગયો. તમામ વસ્તુ બધા સાહેબોએ કરીને બધી કમ્પ્લેટ ભેગું કરી દીધું અને અમારા લગ્ન પૂર્ણ કર્યા. પ્રજ્ઞેશભાઈ, હવે પોલીસ પાસેથી આપને શું અપેક્ષા છે? બસ અપેક્ષા એને જલ્દી ને જલ્દી પકડે અને એને સારામાં સારી સજા પડે. કે આ પગલું જિંદગીમાં કોઈ ન ભરે ને એવું એને લાઈવ દેખાડવું પડે. એ કારણે જિંદગીમાં આવો કોઈ વિચારે ન કરે, કોઈ દીકરીઓના પૈસા ખાય હવે એવો. આયોજકોને લઈને કોઈ વાત, કોઈ પોલીસ ફરિયાદ તેમના વિરુદ્ધ નોંધાઈ છે ખરા? હા, બધા એક છોકરા છોકરી પાસે આવીને તમામ સાહેબોએ બધાએ ફરિયાદ લખાવી દીધી છે. એ થોડાક તો દિવસોમાં એ સામે આવી જશે, કદાચ ગમે ની હશે ને ત્યાંથી. બિલકુલ પ્રજ્ઞેશભાઈ, આ ખૂબ જ શરમજનક વાત કહેવાય, કારણ કે ખિસ્સા ભરવા માટે આવું આખું નાટક કરવું, કોઈના જીવનનો સૌથી મહત્વનો દિવસ બગાડી દેવો. કડક કાર્યવાહી તો એમના પર થવી જ જોઈએ. બસ કડકમાં કડક થવી જોઈએ ને મેમ. આજે જે ગરીબ, જેની પરિસ્થિતિ નબળી છે મેમ, એ કાલે સવારે એની દીકરીને સમૂહ લગ્નમાં કરવું હોય ને તો એ બીજી વાર હવે કોઈ ઉપર ભરોસો ન આવે, એ ભરોસો કરી ન હવે. બિલકુલ આજે પ્રજ્ઞેશભાઈ, કોઈ પણ માણસનો વિશ્વાસ તૂટી ગયો. આજે 28 દીકરીઓનો ભરોસો તૂટી ગયો, 28 દીકરીઓના તૂટી ગયા. અને જેનું ફેમિલી આવ્યું છે એ લોકોને બધાને વિશ્વાસ તૂટી ગયો ને કે બધું કરાય. બાકી આર્ય સમાજમાં જે આવે, બાકી કોઈ દી સમૂહ લગ્નમાં પૈસા દેવાય નહીં, કારણ કે વિશ્વાસ ઉઠી ગયો ને. બિલકુલ પ્રજ્ઞેશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, મહામંથનમાં ચર્ચા કરવા બદલ. તો પરિવારની આ મનોદશા છે. વરરાજા કે જેઓ પરણવા માટે આવ્યા હતા, એમના જીવનનો સૌથી મોટો અને સૌથી સારો દિવસ એમની જિંદગીનો કહી શકાય, એના પર પાણી ફેરવી દીધું છે આયોજકોએ. એટલે આ શરમજનક ઘટના એક કહી શકાય. અને આજ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં રાધિકા ભારાઈ, એસીપી રાજકોટ પશ્ચિમ, કે જેઓ આપણી સાથે થોડી જ વારમાં હમણાં જોડાશે. મહેશ સવાણી, પાટીદાર અગ્રણી આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મહામંથનના કાર્યક્રમમાં. હેમરાજ પડાલિયા, સમૂહ લગ્નના દાતા, જેઓ પણ આપણી સાથે જોડાયા છે. નરેન્દ્ર પટેલ, સામાજિક અગ્રણી, જેઓ પણ આપણી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત. હેમરાજભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ગિરીશભાઈ જોશી, અગ્રણી બ્રહ્મ સમાજના, કે જેઓ પણ આપણી સાથે આજની આ મહામંથનની ચર્ચામાં જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં. શરૂઆત મહેશભાઈ આપનાથી કરવી છે. આ એક જે ઘટના સામે આવી છે, વિશ્વાસઘાતની ઘટના કહી શકાય, કે કોઈ પણ ઘટના કહી શકાય, શરમજનક ઘટના કહી શકાય, કારણ કે એક દીકરીનો, એક દીકરાનો જીવનનો સૌથી મહત્વનો દિવસ કહી શકીએ, અને એ દિવસમાં આવી છેતરપિંડી કરી દેવામાં આવી છે. આપનું શું માનવું? જ્યારે કોઈ દીકરી અને દીકરાના લગ્ન થતા હોય ત્યારે છેલ્લા 6 મહિનાથી કઈ રીતે લગ્ન થશે, કોને આમંત્રણ આપવું, કેવી રીતે આમંત્રણ આપવું, લોકોને ત્યાં લગ્નના મંડપ સુધી કઈ રીતે પહોંચાડવા, અને દીકરીની જ્યાં સુધી વાત આવે, દીકરીના હાથોમાં મહેંદી રચાય, દીકરીને કયું બ્યુટી પાર્લરમાં તૈયાર થવું, એમના ગણેશ સ્થાપના વખતે કેટલા માણસોને જમવા બોલાવવા, ગણેશ સ્થાપનાનો પ્રોગ્રામ, આ બધા પ્રોગ્રામો ઘરે કરવાના હોતા હોય છે. એક લગ્નની પાછળ જેટલા આમાં એ મહત્વનું એ નથી કે 15,000 રૂપિયા લીધા ને 30,000 રૂપિયા આયોજકો ખાઈ ગયા. મને તો એવું લાગે છે કે 30,000 ની પણ 3 લાખ રૂપિયાનો બીજો એ દીકરીને અને જમાઈ પક્ષને ખર્ચો કરવો પડ્યો છે. એ ખર્ચો પણ આયોજકો પાસેથી લેવો જોઈએ. મેં તો મારી જિંદગીમાં પહેલી વખત એવું સાંભળ્યું કે કોઈએ સમૂહ લગ્નના આયોજન કર્યા હોય અને પછી ગામમાંથી ડોનેશનો ઉઘરાવ્યા હોય. હું તો ઘણી બધી વખત એવું પણ વાત કરું છું કે તમારે કોઈ પણ સામાજિક કે સેવાનું કાર્ય કરવું હોય તો તમારા ખીચામાં હોય ને એટલું જ કામ કરાય. અને લોકોને બતાવવા માટે, લોકોને દેખાડવા માટે પોતાના પૈસા નહીં પણ ગામના પૈસે
વાય કરવા જવાનું કોઈ કામ કરવું ન જોઈએ. અને આવી રીતે હવે તો મને તો એવું લાગે છે કે હવે તો કોઈ નવા સમૂહ લગ્નમાં આવી રીતે જે પૈસા લઈને સમૂહ લગ્નમાં નામ લખાવે એની કરતા હવે પૈસા દઈને સમૂહ લગ્નમાં નામ લખાવવા પડશે. કારણ કે પહેલા તમે લોકો કાલે ઉઠીને ભાગી ન જાઓ એ પણ જોવાનું રહ્યું. અને દીકરીના અરમાનો જે જાન લઈને જમાએ જાન લઈને હંમેશા લગ્ન થતા હોય એ દીકરીના માંડવે થતા હોય છે. એટલે જે આ લગ્ન કરાવનાર છે એ દીકરી પક્ષવાળા કહેવાતા હોય છે. જમાએ જાન લઈને એ મંડપમાં આવે છે અને ત્યારબાદ એ જમાઈના ફેરા નથી ફરતા, ત્યાં બ્રાહ્મણ નથી હોતા, કોઈ જમણવારનો કોઈ અતોપતો નથી હોતો. ત્યારે હવે એ જમાઈને જાન લઈને પાછું ક્યાં જવું? દીકરીના ઘરે જવું કે પોતાના ઘરે જવું? જેની આપણે કહીએ ને કે એક એનું શુભ મુહૂર્ત હોય, 4 ફેરાનું એક શુભ મુહૂર્ત કેટલાય સમયથી એ કાઢેલું હોય અને એ મુહૂર્તમાં 4 ફેરા ફરતા હોય. એ દીકરીઓના આંસુડા, એ દીકરીઓની માતા પિતાના આંસુ, એ જમાઈના માતા પિતાના આંસુ, એના અરમાનો, એની કોઈ કિંમત નથી હોતી. આ જે કંઈ પણ આ થયું છે એ ખૂબ જ દુઃખદ ઘટના હું એને કહી શકું. અને આવું તો અત્યારે ઘણી બધા અત્યારે એવું થયું છે કે સમાજ પોતે લગ્ન કરાવે, સમાજના બધા ભેગા થઈને લગ્ન કરાવે, સારી બાબત છે. સૌથી પ્રથમ તો જે લોકો સમૂહ લગ્નમાં જોડાય છે એમને નતમસ્તક વંદન કરું છું કે એ લોકો પૂજનીય છે, એ લોકો બુદ્ધિશાળી લોકો છે કે જે સમૂહ લગ્નમાં જોડાય છે. પણ જયારે સમૂહ લગ્નના આયોજક કરતા હોય, જો આ ટાઈપના તાઇફાઓ કરતા હોય, લોકો પાસેથી પૈસા ઉઘરાવે કેટલા અને દીકરીઓને આપે કેટલું. મને ખબર છે પીપી સવાણી ગ્રુપ છેલ્લા 16 વર્ષથી લગ્ન કરાવે છે, 1.5 લાખથી પોણા 2 લાખથી વધારે ખર્ચો થતો નથી. જો આખી જિંદગી દીકરીઓનું અને જમાઈનું ધ્યાન રાખવાનું હોતું હોય છે તો પણ અત્યારના લોકો 50,000 રૂપિયા, 25,000 રૂપિયા દીકરીને પાસેથી લે, 25,000 રૂપિયા, 50,000 રૂપિયા જમાઈ પાસેથી લે, વળી પાછા દાતાઓ પાસેથી લે. 20 લગ્ન કરાવવાના હોય અને 50 લગ્નનો દાતાઓ પાસેથી પૈસા ભંડોળ ભેગું કરે અને પછી સેવાના નામે જે આ કામ કરે છે, સેવાની પાછળ જે મેવા કરે છે, એના માટે અટકવું જોઈએ. અને લોકોને પણ જાગૃત થવાની જરૂર છે કે તમે કેવા લોકોના સમૂહ લગ્નમાં જોડાવ છો કે જે લોકો પોતે પોતાની કોઈ કેપેસિટી છે કરી. બધા કરતા પહેલા તો એને પોતાની કેપેસિટી હોવી બહુ જરૂરી છે. અમારે ત્યાં ગયા વર્ષે હું એક આપના માધ્યમથી એક દાખલો દેવા માટે પણ હું એક વાત કરી. ગયા વર્ષે લવ શર્મા કરીને અમારે ત્યાં એક ભાઈ આવ્યા હતા. એમણે કીધું કે હું બધી દીકરીઓના મમ્મી અને સાસુને હું યાત્રા કરાવીશ, અને પછી અમારી પાસેથી પૈસા લઈને ભાઈ ગુમ થઈ ગયા. હવે ગુમ થઈ ગયા તો એ જવાબદારી જે આયોજક કરતા હોય, મેં ડિક્લેરેશન કર્યું હોય, મેં એનું સન્માન કર્યું હોય, તો એ જવાબદારી પછી એ આયોજક કરતાની બનતી હોય છે. કદાચ દાતાઓ દાન ન પણ આપે તો દીકરીને આપેલા વચનો પૂરા કરવાની જવાબદારી એ આયોજક કરતાઓની રહેતી હોય છે. એટલે આમાં છે ને આયોજકની કરોડરજ્જુ ખૂબ વધારે મજબૂત હોવાની આવશ્યકતા છે. અને મહેશભાઈ સવાણી, એમને ઓળખાણની તો કદાચ આખા ગુજરાતમાં જરૂર નથી, કારણ કે પિયરિયું, ચુંદડી, મૈયરની, દીકરી વાલનો દરિયો, કેટલાય એમણે આવા આયોજનો કર્યા છે, દીકરીઓને પરણાવી છે. એટલે પરિવાર એટલે શું, દીકરી એટલે શું, લગ્ન એટલે શું, આની વ્યાખ્યા કદાચ આ આયોજકો છે એમનાથી વધારે કોઈ ન જાણી શકે. હેમરાજભાઈ પડાલિયા પણ આપણી સાથે જોડાયા છે. હેમરાજભાઈ, સવારે પણ મેં આપની સાથે વાત કરી, જે ભારોભાર રોષ પણ આપની તમામ એ વાતોમાં મને જણાતો હતો, કારણ કે આ છાંટા સૌ કોઈ પર ઉડ્યા છે. એટલે હવે આ ઘટના પર આપ શું કહેશો, આપની પ્રતિક્રિયા? ઘટના બની છે અને અમારા સમાજની આ જે દીકરીઓ જે રડી છે બેન, એના જે મેં વિડીયો જોયા છે ને મારી આંખમાંથી આંસુ આવી ગયા હતા. કારણ કે અમુક પોતે પોતાના લેભાગુ લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ હાટુ થઈને કે લોભ માટે આવા અને નાની પ્રસિદ્ધિ માટે આવા આયોજનો અને આવા કાર્યક્રમો કરતા હોય છે. હવે એ સમાજની અંદરમાં છુપાયેલા હોય છે, પણ એ સમાજની અંદરમાં નજરે નથી ચડતા. ઘણી વખત અમે લોકો શું હોય, અમે દાતાશ્રીઓ શું હોય છે, અમે અમારા ડોનેશન આપી દેતા હોય છે. અને અત્યાર સુધીમાં અમે 60 થી 65 લગ્નો રસીવંશીએ કર્યા કે જેની અંદરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ અમારું કંઈક ને કંઈક અમારું એની અંદરમાં ડોનેશન અને અમારી કંઈક ને ભૂમિકા હતી. હવે આવા ભૂમિકાઓ હોય છે, પણ એની અંદરમાં ઘણી વખત લગભગ સમગ્ર સમાજો સરસ રીતે સમૂહ લગ્ન કરતા હોય છે અને થતા હોય છે. અને સમૂહ લગ્ન અલગ અલગ સમાજની અંદરમાં અલગ અલગ ગામોમાં થતા હોય છે. ક્યારેક જ આવી એક ઘટના બનતી હોય છે કે જે સમાજને લાંછન અપાવે છે અને એક ભરોસો અને વિશ્વાસ પણ ઉડાડી દે છે. હવે આજે જે ઘટના બની રાજકોટની અંદરમાં, એની અંદરમાં પોલીસ કર્મીએ જો એમાં સાથ આપ્યા ન હોત ને લગ્ન ન કર્યા હોત તો એ દીકરીઓની શું હાલત થાત. આવી રીતે જેમ મહેશભાઈએ કીધું એવી રીતે જેમ રેરાની અંદરમાં બિલ્ડિંગની અંદરમાં એક કાયદો છે
કે જ્યાં સુધી બિલ્ડિંગના ટોટલ પૈસા ઉભા ન થાય ત્યાં સુધી તમે એનું બાંધકામ અથવા વેચાણ ન કરી શકો. એવી રીતે પોલીસની પરમિશન લીધા વગર અને પોલીસને જાણ કર્યા વગર અથવા તો પોલીસને અથવા તો સમાજના આગેવાનોને અને ત્યાંની નાતને એ સાથે વિશ્વાસમાં ન લીધા વગર આવા આયોજન કરવા નહીં અને એ બેન્ડ મૂકવો પડે. અને જયારે એ એમ દેખાડી શકે કે મારી પાસે 25 લાખ રૂપિયા જેવી રકમ ભેગી થઈ છે અને પછી જ હું લગ્નનું આયોજન કરું, આવી કંઈક આયોજન થાય, પોલીસની પરવાનગી લેવામાં આવે, સમૂહ લગ્નની અંદરમાં સમગ્ર સમાજના લોકોને સાથે લઈ લેવામાં આવે, સમાજના આગેવાનોને, પ્રતિષ્ઠિત આગેવાનોને સાથે રાખે અને અગાઉ લગ્ન પહેલા 2 દિવસ પહેલા એનું એક રિહર્સલ કરાવે અને રિહર્સલ પછી આપને એમ થાય કે ના હવે દીકરીઓને આપણે આમંત્રિત કરી અને માંડવે બોલાવી છે. એ કેટલી આનંદથી કેટલી સુખથી જાન લઈને વરાજો આવ્યો હોય, કેટલી સુખથી આનંદથી દીકરી પોતે કેટલા કોડ ભરેલી દીકરી આવી હોય, ત્યારે આવી રીતે બનાવ બને, આવી રીતે ઘટના બને, ખરેખર હૃદય દ્રવી ઉઠે. પણ ક્યાંક આવા બનાવો સાસવારે બનતા રહીએ છે અને બહુ ઓછા બનાવો બને છે, પણ બને છે ત્યારે બહુ દર્દનાક બને છે. અને આની અંદરમાં દાતાઓની ફરજ છે એ તો પોતપોતાના જે દીધા હોય છે એ દે છે, તો ઘણી વખત દાતાઓની પણ એવું છે કે દાતા એના પોતાના ફાળાઓ લખાવી અને દેતા નથી અને ત્યારે પણ જે આયોજકો હોય છે એ ધર્મસંકટની અંદરમાં આવી જતા હોય છે. પણ આયોજકે જ એવું પ્લાન કરી નાખવું જોઈએ કે મારી પાસે અત્યારે 20 લાખ કે 25 લાખની મૂડી છે, જે મહેશભાઈ કીધું એમ પોતાની કેપેસિટી હોય તો જ આયોજન કરવું જોઈએ. અને આયોજન સમાજ માટે કરવું જોઈએ, આયોજન સમાજની દીકરીઓ માટે કરવું જોઈએ, આયોજન સમાજની એક સંગઠન અને એક સરસ રીતે જવાબદારી પૂર્ણ કરવા માટે કરવું જોઈએ. નહીં કે આપણી પ્રતિષ્ઠા અને માન ઇજ્જત અને સન્માન મળે એ માટે કરવું જોઈએ કે કોઈ આપણે પુણ્ય થશે એના લોભથી કરવું જોઈએ. એટલે આવા લોકો, લેભાગુ લોકો વર્ષોથી પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા હાડું થઈને પોતે આવી રીતે કામ આયોજન કરતા હોય છે, પણ એની અંદરમાં ઘણી વખત આવી રીતે મિસ્ટેક થઈ જાય અને એનો ભોગ વરાજા અને વહુના પરિવારને ભોગી બનવું પડે છે. અને ખૂબ જ આ સર્વજનક ઘટના છે. અમે તો આખો સમાજમાં ખરેખર અમારા સમાજની અંદરમાં પહેલી ઘટના આવી હશે મોટી કે જેને કારણે આખા સમાજની અંદરમાં ભયંકર રોષ અને ભયંકર રીતે અમે એનો આક્રોશ કર્યો. અમે પોતે પણ સમાજ વતી પોલીસ ફરિયાદ કરવા ગયા હતા અને પોલીસ ફરિયાદ પણ અમે આપવા માટે અમારા 20 જેટલા આગેવાનો પોલીસ સ્ટેશને ગયેલા અને દાતા તરીકે અમારી ભૂમિકા અમે પૂરી ભજવી હતી. એટલે આમાં સૌથી વધારે મહત્વની વાત એ થઈ જાય છે કે પારદર્શિતા અહીંયા હોવી ખૂબ વધારે આવશ્યક છે અને એક આયોજક કેવો હોવો જોઈએ એના શ્રેષ્ઠ ઉદાહરણ અહીંયા તમે હમણાં જ સાંભળ્યા. કેમ કે એક દીકરી, એની વ્યથા શું હશે, દીકરીનો સૌથી મોટો દિવસ, હું વારંવાર કહી રહી છું, કદાચ આપણે એ શબ્દોમાં વણવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ એ દીકરી જેના જીવનનો સૌથી મોટો પ્રસંગ, એ દીકરો એના જીવનનો સૌથી મોટો પ્રસંગ, એ મા બાપ, એની ચિંતા શું હશે. એટલે બીજું એ પણ કહી શકાય કે દીકરા દીકરી કદાચ એને જિંદગીભરનું આયોજકોના કારણે સાંભળવાનું રહી ગયું હશે કે તારા લગ્નમાં આવું થયું હતું. એ જે આયોજકો છે એના ફોટો પણ અમે બતાવી રહ્યા છીએ, નપાવટો કે જેને ખિસ્સા બનીને ભાગી ગયા છે. આયોજક એવું કહી રહ્યો છે કે હોસ્પિટલમાં અચાનક દાખલ થઈ જાય છે અને કહે છે મારી તબિયત ખરાબ હોવાના કારણે હું આ તમામ આયોજકો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઉપરની બાજુની વિન્ડોમાં કે મારી તબિયત નહોતી સારી એટલા માટે બોટલ ચડતી હોય તેવો વિડીયો, તેવો ફોટો એને સ્ટેટસમાં મૂક્યો છે. મારે એને સવાલ છે કે ભાઈ તે જિંદગીભર આખું કર્યું શું? એક માણસ તમે એવો ના કમાઈ શક્યા કે જે તમારું કામ સંભાળી લે કે વાંધો નહીં તારી તબિયત ખરાબ છે હું તારું કામ સંભાળી લઈશ. પૈસા ખિસ્સા ન ભરાય તો ચાલશે પણ જિંદગીમાં એક માણસ એવો કમાઈ લેજો જે તમારું કામ સાચવી લે. નરેન્દ્રભાઈ પટેલ, આપની પાસે સામાજિક અગ્રણી જેઓ આપણી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ, આ છાંટા ઉડાડનારી ઘટના કહી શકાય, આપણે અંદાજ પણ ન લગાવી શકાય, આટલો મોટો વિશ્વાસઘાત થયો છે. આ ઘટના પર આપની શું પ્રતિક્રિયા, આપનું શું કહેવું છે? ખરેખર આ એક ગુજરાત માટે બહુ ખોટી ઘટના કહેવાય. અમે પણ અહીંયા મેડા આદરંગ ગામે ઘણા બધા 1, 2, 3 સમૂહ લગ્ન કર્યા, પણ એમાં કોઈ પણ જાતનું અમે ફંડ ડોનેશન ઉઘરાણું કરતા નથી અને સર્વજ્ઞાથી અમે સમૂહ લગ્ન કરીએ છીએ. પૈસા લેવા નહીં, ઉઘરાવા નહીં, કોઈને ફંડ ડોનેશન લેવા નહીં, કોઈને ચાલુ હોય અમે લેતા નથી અને કોઈ પણ જાતનો અમારે કકરાટ થતો હોય બી નથી. અને રાજકીય લેખે અમને બહુ ફૂલ સાથ સહકાર મળે છે. પોલીસ કર્મીઓ બી ફૂલ સાથ સહકાર આપે છે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ અમારા લગ્ન પૂરા થાય છે.
બિલકુલ, એટલે અહીંયા પણ એ જ વાત સામે આવી કે પારદર્શિતા હોવી જોઈએ, જે કંઈ પણ છે આ ખરેખર ખોટું કહેવાય. હા, સમાજની ગુજરાત સામે માટે બી સમાજ માટે બી ખોટી ઘટના કહેવાય. બિલકુલ. ગિરીશભાઈ પણ આપણી સાથે જોડાયા છે, બ્રહ્મ સમાજના અગ્રણી. ગિરીશભાઈ, આપની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. આ ઘટના પર આપનું શું કહેવું, વિશ્વાસઘાતની આ ઘટના પર? રાજકોટ માટે બહુ જ શરમજનક વાત થઈ છે. આ વસ્તુ થવી ન જોઈએ, પણ દીકરા દીકરીઓનું આમાં બહુ જ દુઃખ અને હર્ટ થયા છે. કારણ કે આ પ્રસંગ એવો હોય છે જીવનની અંદર કે એક જ વાર હોય છે, પછી એ લાંછન રૂપ થઈ જાય છે. અમે પણ અમારી સંસ્થામાં આ 26/2 અમે સમૂહ લગ્ન કરીએ છીએ, શેર વિથ સ્માઇલ NGO. તો એની અંદર અમે 3 મહિનાથી ને અગાઉ 3 થી 4 મહિના અગાઉ અમે આ બધી પ્રોસેસ કરીએ છીએ. બીજું, અમે સર્વજ્ઞાતિ વિના મૂલ્યે કરીએ છીએ. પણ દીકરીઓને એવું થવું જોઈએ કે અમારા મા બાપ આ છે. બહુ શરમજનક ઘટના બની છે આ બેન, પણ આ ન થવું જોઈએ. બિલકુલ, બિલકુલ સાચી અને વાત છે. ક્યાંક ને ક્યાંક પોલીસનો પણ પોલીસ બેડાએ પણ જે સાથ સહકાર આપ્યો છે, પ્રશાસને જે સાથ સહકાર આપ્યો છે, જે સંસ્થાઓએ સાથ સહકાર આપ્યો છે, એ ઘણાનો ખૂબ ખૂબ આભાર છે. અમને પણ અમારી સંસ્થાને પણ જાણ થયેલી, અમે પણ હાજર હતા. ક્યાંક ને ક્યાંક અમારાથી પણ જે કંઈ થયું એ કર્યું છે. જી બિલકુલ, એટલે તમારા દ્વારા જે કામ કરવામાં આવ્યું એ પણ સરાહનીય છે, કારણ કે એ નોંધારા થઈ જાય, ઉપર કોઈ હોય નહીં એ પ્રકારની પરિસ્થિતિ એ પરિવારની, અને ત્યારે જો કોઈ હાથ ઝાલવા માટે આવે, હાથ પકડવા માટે કે ચિંતા ન કરશો અમે તમારી પડખે ઉભા છે, તો એ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પોલીસ અને આયોજકો કે જે તરત જ ત્યાં દોડ્યા હતા અને 6 દીકરીઓના લગ્ન કરાવ્યા, એ સૌ કોઈને સલામ છે. અને હવે એસીપી રાજકોટ પશ્ચિમના એસીપી રાધિકા ભરાઈ, એમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે આ જે ઘટના ઘટી છે તેઓ ત્યાં પહોંચ્યા, તેમના દ્વારા આખી કામગીરી સંભાળવામાં આવી છે. તો હવે એમની સાથે વાતચીત કરીએ. રાધિકા ભરાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝના કાર્યક્રમમાં. મેડમ, સૌપ્રથમ તો રાજકોટ પોલીસે જે સકારાત્મક અભિગમ દર્શાવ્યો છે અને લગ્ન કરાવ્યા છે એ બદલ તમારી પહેલને, રાજકોટ પોલીસની પહેલને વીટીવી ન્યૂઝ ખૂબ ખૂબ બિરદાવે છે. મારો અવાજ આવી રહ્યો છે આપ સુધી? રાધિકાજી, ફરી એકવાર એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. જે રાજકોટ પોલીસ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે, જે સરાહનીય કામ કરવામાં આવ્યું છે, એ ખૂબ બિરદાવવા લાયક છે. વીટીવી ન્યૂઝ એને બિરદાવે છે. અને આ તમામની વચ્ચે ઘટના આજની સામે આવી છે કે લગ્ન લખાઈ જાય છે, અને આપણે ત્યાં કહેવત છે, લગ્ન લખાઈ જાય પછી કોઈ પણ પ્રકારની અશુભ ઘટના કેમ નથી ઘટતી, પરંતુ લગ્ન નથી ઉભા રહેતા. એ લગ્ન પહેલા પૂરા કરી દેવામાં આવે છે, પછી એ વાત વિશે જાણ આપવામાં આવે છે. અને આવી ઘટના આપણે કેટલી બધી સાંભળી છે. પીસીઆરને ફરી એકવાર વિનંતી કરીશ કે રાધિકા ભારાઈ એસીપી રાજકોટ પશ્ચિમના છે, એમને જોડવાનો પ્રયત્ન કરે, અને તેઓ આપણી સાથે જોડાઈ પણ ગયા છે. રાધિકાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે મેડમ આપનું વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં. મેડમ, સૌપ્રથમ આપને એ કહેવું છે કે અભિગમ જે દર્શાવવામાં આવ્યો છે, સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા, એ બદલ આપની જે પહેલ છે એને વીટીવી ન્યૂઝ ખૂબ બિરદાવે છે. બિલકુલ મેડમ, મારો પહેલો સવાલ તમને એ છે કે આ ઘટનામાં પોલીસ જાતે જ ફરિયાદી બની છે કે પછી ફરિયાદ નોંધાવવામાં આવી છે? આમાં જે દીકરીઓના લગ્ન હતા એમાંની એક દીકરીના પિતા છે કાનજીભાઈ ટાટમિયા, એમના દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે. કોઈ સમૂહ લગ્ન માટે પહેલા કોઈ પોલીસની પરવાનગી લીધી હતી કે અમે આવું કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ? એ બાબતની અત્યારે તપાસ ચાલુ છે. ઓકે, રાજકોટની આ જે ઘટના ઘટી છે એના વિશે આપનું શું કહેવું? આ ઘટનાની અમને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમને જાણ થઈ હતી, અને તાત્કાલિક અમારા પ્રનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, અમારા ડીસીપી ઝોન 1 સર, સર્જનસિંહ પરમાર સર,
અને સીપી સર, એડિશનલ સીપી સર આ બધાએ ઇન્ટરેસ્ટ લઈ અને તાત્કાલિક ડીસીપી સર, હું, અમારો પ્રનગરનો સ્ટાફ, અમે બધા જ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચ્યા તો ત્યાં થોડી પરિસ્થિતિ એટલા માટે ખરાબ હતી કેમ કે જે પણ યુગલો છે લગ્ન કરવા માટે આવેલા હતા અને લગ્ન જેવી વિધિમાં આટલી અડચણ આવે તો કોઈને પણ સ્વાભાવિક છે દુઃખ થાય. આ પ્રકારની પરિસ્થિતિ હતી, લોકો નિરાશ હતા. એટલે પરિસ્થિતિ જોઈ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે આ જેટલી પણ દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે, જેટલા પણ યુગલો અહીંયા છે, એમની લગ્નની વિધિ અને એમના લગ્નની તમામ જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવશે. મેડમ, આ જે આયોજકો હતા, આયોજકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ, કોઈ ગુનાહિત બેકગ્રાઉન્ડ સામે આવ્યું છે તપાસ દરમિયાન? હાલ જે ધ્યાનમાં આવ્યું છે એ પ્રમાણે આ જે આયોજક છે એમણે 2023માં પણ આ રીતે સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું અને બાદ આઈધર સમૂહ લગ્ન કર્યા જ નહોતા અથવા તો સમૂહ લગ્ન કરીને પછી કરિયાવરને એવું આપ્યું નહોતું. એ પ્રકારની બાબત ધ્યાન પર આવેલી છે, પરંતુ હાલ હજી તપાસ ચાલુ છે. હમણાં ગુનો દાખલ થયો છે અને આરોપી, એમાંથી 3 આરોપી છે એની અટકાયત કરવામાં આવેલી છે. તો સમૂહ લગ્નના જે રૂપિયા પરિવાર પાસેથી લેવામાં આવ્યા 30,000, 40,000, એ લોકોને પરત મળશે ખરા? આની તપાસ ચાલી રહી છે. સમૂહ લગ્નમાં જે બંને પરિવાર છે, વરપક્ષ અને કન્યા પક્ષ, બંને પાસેથી 15,000 રૂપિયા લેવામાં આવેલા હતા. આ ઉપરાંત એ લોકો જો 50થી વધારે જે પણ વ્યક્તિઓ છે એમને લઈને જાય તો એમની પાસેથી પણ પર પર્સન 100 રૂપિયા લેવામાં આવેલા હતા. આની તપાસ હાલ ચાલુ છે, પણ પ્રાથમિક અત્યારે અમુક રાજકોટના જ દાતાઓ એ આગળ આવી અને જે કન્યા પક્ષ છે એમણે જે 15,000 રૂપિયા આપ્યા હતા એ એમને પરત એમના દ્વારા આપવામાં આવેલા છે દાતાઓ દ્વારા. અને પોલીસ દ્વારા પણ આ જે આરોપીઓ જેમ જેમ પકડાતા જશે તપાસના કામે જે પણ કબજે કરવાનું થશે મુદ્દામાલ એ તમામ કબજે કરવામાં આવશે અને જે પરિવારજનો છે જેની સાથે છેતરપિંડી થઈ છે એને પરત આપવાની પૂરી કોશિશ કરવામાં આવશે. મેડમ, સમૂહ લગ્નમાં જે પૈસા લેવામાં આવ્યા એ ઉપરાંત આયોજકો પાસેથી કોઈ અન્ય દાતા છે? આયોજકો પાસે પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાનમાં આવેલું છે કે ઘણા લોકોએ આમાં દાન કરેલું છે. ઘણાએ કોઈ વસ્તુ આપેલી છે 28 દીકરીઓ માટે, ઘણાએ કેશ આપેલા છે, પરંતુ આની તપાસ હજી ચાલુ છે. એટલે આ જે આયોજકો છે આ લગ્નના અને અમારા જે ગુનાના આરોપીઓ છે એમણે આ જ કર્યું છે. એક તો આ જે યુગલ છે એમના પરિવારજનો પાસેથી પણ પૈસા લઈને છેતરપિંડી કરી છે અને સાથે સાથે જેમણે પણ દાન કર્યું છે આ સમૂહ લગ્ન માટે એમની સાથે પણ છેતરપિંડી કરી છે. એનો ગુનો દાખલ કરી અને અમારી તપાસ હાલ ચાલુ છે. ઓકે, આપણે કહ્યું આરોપીઓ આ જે લગ્ન પ્રસંગના એના મનમાં પહેલેથી જ રૂપિયા પડાવી લેવાનો વિચાર હતો કે પછી સમૂહ લગ્નનો ખર્ચ મોંઘો પડ્યો, એ પહોંચી ન શક્યા એટલા માટે આ પગલું ભર્યું, એવી કોઈ માહિતી સામે આવી? આયોજકો જે છે એમાંથી 3 અમારા આરોપીઓ પકડાઈ ગયા છે અને 3ની પૂછપરછ ચાલી રહી છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ અમે માઇનર હજી થોડી પૂછપરછ કરી છે. એ પ્રમાણે તો અત્યારે તો સમૂહ લગ્નનું બહાનું કરી અને આ જે દાતાઓ છે એમની સાથે અને યુગલો છે એમની સાથે છેતરપિંડી કરવાનું કાવતરું જ ઘડ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જણાઈ રહ્યું છે. મેડમ, મુખ્ય આરોપી ચંદ્રેશ કે જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે, આ અંગે કોઈ અપડેટ ખરા? જી, ચંદ્રેશ છત્રોલાને પકડવા માટે અમારા રાજકોટ શહેર પોલીસની પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે એસઓજી, એલસીબી, ડીસીબીની ટીમ પણ કાર્યરત કરવામાં આવેલી છે. મેડમ, સવારથી જ પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યા છે, એમની પ્રતિક્રિયા સાંભળી રહ્યા છે, એમની હાલત શું છે એ સાંભળી રહ્યા છે. સૌ કોઈની એક જ માંગ છે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જી બિલકુલ, આ આયોજકો જે હતા એમણે આ પ્રકારનું આયોજન કરી અને આવા 56 ફેમિલી સાથે ચીટિંગ કર્યું છે. એમને એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એમના વિરુદ્ધ જે પણ તપાસમાં જેટલી પણ આગળ વિગતો ખુલે અથવા તો આમની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા હોય એવું ધ્યાન પર આવે તો તેમના વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ. મેડમ, ફરી એકવાર વીટીવી ન્યૂઝ અને અમે સૌ કોઈ આપના સરાહનીય કામગીરીને બિરદાવીએ છીએ, આભારી છીએ. આભાર આપનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા રાધિકા ભરાઈ, એસીપી રાજકોટ પશ્ચિમ, કે જેઓ ત્યાં પહોંચ્યા હતા, સાથે પોલીસની ટીમ ત્યાં હતી અને તેમના દ્વારા આ પછી કામનું બીડું એમણે ઉપાડી લીધું હતું. ફરી એકવાર ચર્ચાને આગળ વધારીશું. મહેશભાઈ, ફરી એકવાર આપની પાસે, મેં જે રીતે પહેલા કહ્યું એ રીતે, એક દીકરી શું, આ વાતને જો દિલથી સમજવી હોય ને તો તમારી પાસે આવવું પડે. એક પરિવાર શું, એ લગ્ન એના આંગણે હોય તો એ મનોદશા શું હોય છે? કોઈ પણ પરિવારની એક દીકરી હોય તો એ દીકરીને પહેલેથી જન્મથી એક એના મા બાપે એવું એમને
સમજાવેલું હોય કે બેટા તું પારકા ઘરે જવાની છે, અને એ પ્રમાણેનું પ્રિપેરેશન પરિવારમાંથી મળતું હોય છે કે બેટા તારી ઉંમર થતા તારે આ ઘરમાંથી વિદાય લઈને સાસરિયાના ઘરમાં જવાનું છે. અને દીકરીના પણ એની ઉંમર થતા એક સપનાઓ હોય છે કે મારા મનનો માણીગર કે મારો પતિ એ મને પરણવા આવશે, જાન લઈને આવશે, કેટલા લોકો સાથે લઈને આવશે. એમના સપનાઓ હોય કે એમના હાથોમાં મહેંદી રચાશે, એમના સપનાઓ હોય કે એક બ્યુટી પાર્લરમાં એ સોળે શણગાર સજાશે. અને કેટલાય અરમાનો સાથે એ દીકરી કેટલાય દિવસોથી આ એક દિવસની રાહ જોતી હોય. અને એ દીકરીને જ્યારે એ માંડવે પહોંચે અને માંડવામાં એના જે અરમાનો હોય એની પર પાણી ફરી વળે, એનો જે સપનાઓ હોય એ ચકનાચૂર થઈ જાય, તૂટી જાય, ત્યારે એ દીકરીની હાલત કે એને જે આ 22 વર્ષની વેદના કે 23 વર્ષના જે દિવસની રાહ જોઈ હોય એ દિવસમાં જયારે એમને આવો દિવસ જોવા મળે ત્યારે હું તો આપના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે એમને ફક્ત 30,000 પાછા નથી આપવાના. એમને જે કંઈ પણ એમના ઘરે પણ ખર્ચો કર્યો છે, એમના ઘરે પણ જે કંઈ ખર્ચો કર્યો 30,000 ની સામે એને 3 લાખ રૂપિયા લોકો પાસેથી પાછા આપવાની જરૂર છે. અને જે પ્રમાણે મેં આજે સાંભળ્યું કે રાજકોટ શહેર પોલીસ બ્રિજેશ ઝા સાહેબની ટીમે જે સરાહનીય કામ કર્યું છે, તો એમને પીપી સવાણી પરિવાર વતી પણ હું એમને નતમસ્તક વંદન કરું છું અને સેલ્યુટ કરું છું. જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ જો આવા કામોમાં સહાયરૂપ થતું હોય ત્યારે લોકોને પોલીસ ઉપર પણ વિશ્વાસ વધી જતો હોય છે. અને આ દીકરી માટે આ દીકરીના પૈસા લઈ ગયા એવું નથી, આ કુમારના પૈસા લઈ ગયા એવું નથી, પણ એના અરમાનો ઉપર પાણી ફેરવી દીધું ને એ બહુ મોટી બાબત હું આપણે એને કહી શકીએ. બિલકુલ સાચી વાત છે. અને આજે આખા ગુજરાતને કદાચ મહેશભાઈ પોલીસ ઉપર એટલો ગર્વ હશે કે પોલીસની જે વાતો સામે આવતી હોય ચલો ઠીક છે, પણ સવારથી અમે સાંભળી રહ્યા છીએ અને સવારથી એક અલગ જ પ્રકારનો ગર્વ થઈ રહ્યો છે કે પોલીસ જેના દ્વારા આ બીડું ઉપાડવામાં આવ્યું છે એટલે 100 સલામ છે પોલીસને, નતમસ્તક છીએ અમે, વંદન છે આપ સૌ કોઈને. હેમરાજભાઈ, ફરી એકવાર આપને પૂછવું છે કે લગ્ન પ્રસંગમાં મેં દીકરા કે દીકરીના બાપને ક્યારેય હસતા નથી જોયા, કારણ કે એની ઉપર એટલી બધી ચિંતા હોય છે અને આ તો આખી પરિસ્થિતિ ઊંધી જ થઈ ગઈ. હેમરાજભાઈ, ફરી એકવાર એ જ પ્રશ્નની સાથે આપની પાસે કે દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગ હોય ત્યારે મા બાપ હંમેશા ચિંતામાં હોય છે કે કેમ પ્રસંગ ઉકેલીશું, અને ક્યારેય હસતા નથી જોયા કારણ કે સતત ચિંતામાં હોય છે. અને અહીંયા તો બીજા જ પ્રકારની ચિંતા એમના પર આવી ગઈ. ઠીક છે, થોડો ઓડિયો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. નરેન્દ્રભાઈ, આ સવાલની સાથે આપને પૂછવું છે કે આ પરિસ્થિતિ મા બાપની હોય છે, આપનું શું માનવું આ પરિસ્થિતિ વિશે? દીકરા કે દીકરીના ઘરે જયારે લગ્ન હોય છે ત્યારે એ મા બાપની શું મનોદશા હોય છે? સતત ચિંતામાં હોય છે મા બાપ કે કેમ આખો આ પ્રસંગ ઉકેલીશું, આંગણે આટલા બધા મહેમાન આવ્યા છે એને સાચવવાના છે. અને આ પરિસ્થિતિ, આ લગ્ન એને જુઓ, મા બાપને તો બીજી જ ચિંતા કે આટલી મોટી એક ઠગાઈ કરી દેવામાં આવી છે આપણી સાથે. દીકરીનો જયારે જન્મ થાય છે ને ત્યારથી એના બાપ જયારે લગ્નના દિવસોના થોડા દિવસ પહેલા એના મા બાપના ખરેખર અમુક સમસ્યાનો એવા દિવસો પસાર કરવા પડતા હોય છે, ચિંતામાં આવી જતા હોય કે ભાઈ ક્યારે લગ્ન આવશે, શું તૈયારી કરીશું, કેવી રીતે બધું પરિપૂર્ણ થશે, એની બધી સમસ્યાઓનો ઘણો બધો સામનો કરવાનો હોય છે, જેના ભાગરૂપે આ એક સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે. અને એમાં બી જો આવો ફિયાસ્કો થઈ જાય તો એમની આશા ખરેખર ઘણી બધી તૂટી જતી હોય છે. બિલકુલ. અને જિંદગીભર કદાચ એ લોકોને વિચારાય આવતો હશે કે આ શું થઈ ગયું, આ કઈ જગ્યા પર આવી ગયા. ગિરીશભાઈ, સમૂહ લગ્નમાં જે પરિવારો ભાગ લેતા હોય છે, પરિવારની વ્યથા શું હોય છે, આપણે એનો અંદાજ લગાવી શકીએ? ગિરીશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપ સુધી? હાજી જી. સમૂહ લગ્નમાં જે પરિવારો ભાગ લેતા હોય એ પરિવારની વ્યથા શું હોય છે? પહેલી વાત તો એ છે કે સમૂહની અંદર જે લગ્ન કરે છે ક્યાંક ને ક્યાંક એમની પરિસ્થિતિ, બીજું કે ખરેખર એક સમજદારની વસ્તુ છે કે ફાલતુ ખર્ચ અટકી જાય છે. અને આજે થયું છે
એ દીકરા દીકરીઓના લાગણીની સાથે ખીલવાડ થયેલ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને એક દીકરીનો બાપ હોય તો સમૂહ લગ્ન તો જે 11, 21, 51 જે કરતો એના બાપ હોય છે. તો એટલી દીકરીઓનો બાપ હોય તો એને કંઈક તો વ્યથા હોવી જોઈએ. એટલે બિલકુલ સાચી વાત કહેવામાં આવી ગિરીશભાઈ કે 11, 51 જેટલા લગ્ન કરાવે છે એ આયોજક નથી રહેતો, પછી એના ઘરે જાન આવે છે, એના માંડવા પર જાન આવે છે અને એ આયોજક મટીને ત્યાં દીકરીનો બાપ થઈ જાય છે. આ જ વાતને સમજીશું. મહેશભાઈ, તમારી પાસેથી સમજવી છે, જ્યારે તમારે ત્યાં લગ્ન હોય છે પીપી સવાણી ગ્રુપના, ત્યાં કોઈ નાત જાતના વાળા નથી આવતા. ત્યાં મુસ્લિમની દીકરીઓ પણ આવે છે, ક્રિશ્ચિયન પણ હોય છે, હિન્દુ દીકરીઓ પણ હોય છે અને બધા જ સમાજની દીકરીઓ હોય છે. હવે આ બધી દીકરીઓનો બાપ બનીને ઉભું રહેવું, એ ફિલિંગ શું હોય છે એ જણાવશો અને એના માટે જવાબદારી કેટલી એ પણ જણાવો. બધા કરતા તો વિશેષ અમારા પીપી સવાણી પરિવારમાં જે લગ્ન હોય, જે આપણે કીધું એમ કે 18 વર્ષની દીકરીઓ હોય છે અને તમામ દીકરીઓ બાપ વગરની હોય છે. અને ફક્ત સુરતની નથી હોતી, આખા સૌરાષ્ટ્રની હોય છે, આખા ગુજરાતની હોય છે, ઇવન મહારાષ્ટ્રની પણ હોય છે, બંગાળની પણ હોય છે અને યુપીની પણ હોય છે. જે દીકરીને બાપ નથી એના પપ્પા બનવાનું, એના પિતા બનવાનું શ્રેય ભગવાને પીપી સવાણી પરિવારને આપ્યું છે. અમારા લગ્નમાં કોઈ દાતાઓ નથી હોતા. હા, અમારા પાર્ટનર્સ હોય છે કે ભાઈ અમારી કેપેસિટી 150-150 દીકરીઓને પરણાવવાની છે તો અમારી સાથે કાંઈ કોઈ જોડાય તો અમે 300 દીકરીઓને પરણાવીએ કે 200 દીકરીઓ કરીએ કે 350 દીકરીઓ કરીએ. પણ અમે અમારી કેપેસિટી પ્રમાણેનું કામ અને અમારી સાથે જોડાય એમની પણ એ પણ જોડાય છે, એમની કેપેસિટી પ્રમાણે જોડાતા હોય છે. અમારા લગ્નમાં અત્યાર સુધીમાં કોઈ પણ દીકરી હોય એવું નથી કીધું કે પપ્પા કરિયાવરમાં શું આપશો. અમે ફક્ત દીકરીઓને એટલું જ કહીએ કે અમે કરિયાવરમાં એક પપ્પા આપશું. કે અમારી જવાબદારી ફક્ત લગ્ન સુધીની નથી, અમારી જવાબદારી લગ્નથી લઈને, લગ્ન પહેલાથી લઈને 6 મહિના પહેલા દીકરીઓના જ્યારે ફોર્મ ભરાય છે ત્યારથી લઈને એના મમ્મીને એક જ વાત કહેવામાં આવે છે કે આજથી તમારી જવાબદારી પૂરી અને પીપી સવાણીની જવાબદારી શરૂ. આ દીકરીઓના મહેંદી, બ્યુટી પાર્લર, સંગીત સંધ્યા, લગ્ન પછી કુલુ મનાલી પછી મા બાપને યાત્રા પછી ઇવન 2007માં પરણેલી દીકરી હોય અને 2024 ચાલતું હોય એને ક્યારેય પણ કોઈ પણ મેડિકલ ફેસિલિટી ઇમરજન્સી જરૂર પડે, અમારા જમાઈને જરૂર પડે, અમારી દીકરી અને જમાઈના બાળકોને જરૂર પડે, તો ટૂંકમાં એક બાપની જે જવાબદારી હોય છે એ જવાબદારી પીપી સવાણી પરિવાર આજીવન એ દીકરી જીવે ત્યાં સુધીની જવાબદારી પીપી સવાણી પરિવાર લેતું હોય છે. અને એ દીકરી અમારી સાથે એ આજીવન દીકરી અને જમાય એ જ અમારો પરિવાર છે. અમારા આવતા વર્ષના લગ્નમાં આજ અમારી જૂની દીકરીઓ અને નવી દીકરીઓ એ અમારી જવાબદારીમાં હોતી હોય છે. અને અમને તો એવું થાય કે આ દીકરીઓ જ્યારે અમારો લગ્ન પ્રસંગ પૂરો થાય, દીકરીઓના ફેસ ઉપર, જમાઈના ફેસ ઉપર એના પરિવારમાં જે અમે આનંદ જોઈએ, જે અમે ખુશીઓ જોઈએ, એ દીકરીઓ જ્યારે અમને કે પપ્પા લગ્નમાં એટલી બધી મજા આવી, જે મહેમાનો આવ્યા હતા એમને એટલી બધી મજા આવી, બસ એ મજા જોઈને અમે મજા કરીએ છીએ. એ એમની મજા જોઈને અમારું દિલ ભરાઈ આવે છે. આ અમારો એક લાગણીના સંબંધોથી અમે કામ કરતા હોઈએ છીએ. અમારા પ્રસંગમાં સ્ટેજ પ્રોગ્રામ ફક્ત અડધી કલાક 45 મિનિટનો જ હોય છે. બાકીનો તમામ સમય બધી દીકરીઓ બાપ વગરની હોય. મારે દરેક દીકરીના મંડપ સુધી જવાની જવાબદારી મારી હોય છે. જો એક દીકરીનો મંડપ પર જો ચૂકાઈ ગયો હોય ને તો એ દીકરી એના મંડપમાંથી વિદાય નથી લેતી કે હજી પપ્પા મારા મંડપમાં નથી આવ્યા. એક સગી દીકરીઓની જેમ જે લાગણીથી પીપી સવાણી પરિવાર પરણાવે છે ને એવી લાગણી તમામ આયોજકોમાં હોવી જોઈએ. ફક્ત બેરાવડો કરવો, ફક્ત ટ્રાફિક કરવું, કોણ મહેમાનો આવ્યા એ જરૂરી નથી. કેટલી જાનો આવી, એ જાનમાં બધા કેટલા આવ્યા, એ બધા બરાબર જેમાં કે ન જેમાં, એ લોકોને કોઈ અગવડતા પડી કે નથી પડી એ જોવાની જવાબદારી બધા આયોજકોની હોતી હોય છે. પણ અત્યારના લગ્નમાં મેજર ફક્ત ને ફક્ત સમાજના કોઈ પણ સમાજમાં લગ્ન થતા હોય તો સ્ટેજ પ્રોગ્રામની જ ખાલી 3 કલાકનો સ્ટેજ પ્રોગ્રામ, દાતાઓના સન્માન. અને હું તો આપના માધ્યમથી દાતાઓને પણ કહેવા માંગુ છું કે તમે ઘણી બધી વખત નામ લખાવવા માટે દાન લખાવો તો છો પણ દાન આપતા નથી. અને એના હિસાબે પણ આયોજકોને ઘણી બધી વખત પ્રોબ્લેમ થતો હોય છે કે ભાઈ લગ્ન પછી, અને હવે તો
આજે જે બનાવ બન્યો છે રાજકોટમાં એ જોતા તો એવું જ લાગે છે કે કોઈ પણ સમૂહ લગ્ન થતા હોય એમણે 2 મહિના પહેલા બધો કરિયાવર દીકરીઓને પહોંચતો એના ઘરે કરી દેવાની જરૂર છે. એ દીકરી જયારે લગ્ન મંડપમાં આવે ત્યારે એને તમે આપો. એ વખતે હવે દરેક દીકરી 28 દીકરીના લગ્ન છે તો 28 દીકરીઓને જમાઈઓ એ એમનો ટેમ્પો કે મેટાડોર કે ટ્રક લઈને આવ્યા છે કે એમને અહીંયા કરિયાવર મળવાનો છે. એને પણ 10-15 હજાર રૂપિયા આપ્યા છે એમના ગામે જવા માટે, આ બધું ભરીને જવા માટે. કેટલાય એમને કંકોત્રીઓ વેચી છે તો કેટલી જગ્યાએ આમંત્રણ આપવા માટે કેટલાય રૂપિયાનું ડીઝલ કે પેટ્રોલ બગાડ્યું છે. અને એમાં કેટલાય લોકોને સમજાવવા પણ પડ્યા છે કે અમે લગ્નમાં નહીં આવીએ, તમે અમારા લગ્નમાં આવજો. એમાં ઘણા બધા લોકો પાછા રીસાતા પણ હોય છે. આ કેટલું મેનેજમેન્ટ એક દીકરીના બાપને કરવું પડતું હોય છે. એને દીકરીના બાપને એની દીકરી એનું ઘર છોડવાની, એને 2 દિવસ અગાઉથી એ દીકરીનો બાપ ટેન્શનમાં હોય કે લગ્નના દિવસે કાલે સાંજે તો મારી દીકરી મારી પાસે નહીં હોય, સાસરિયામાં ચાલી જાય. એના માટે એ દીકરીનો બાપ પણ કેટલી કરુણામાં એ રાત વિતાવતો હોતો હોય. બિલકુલ. એ 2 થી 3 રાત એના માટે બહુ જ અઘરી કહેવાય. અને મહેશભાઈ એક બહુ જ સરસ વાત કહી કે કરિયાવરમાં શું આપવાના છો એ મહત્વનું નથી, પણ ત્યાં બાપ આપવામાં આવે છે. એટલે માત્ર કરિયાવર આપીને છૂટા થઈ જવું એટલી પૂરતી જવાબદારી નથી. એ દીકરીની આગળની પણ જવાબદારી એ બાપ દ્વારા લેવામાં આવે છે. એ આયોજકના શિરે હોય છે. મહામંથનમાં ચર્ચા આગળ વધારીશું. હાલ રોકાઈ. વેલકમ બેક. સવાલની સાથે ચર્ચા કરી રહ્યા છે કે દાનની સરવાણીમાંથી તિજોરી ભરી વિશ્વાસઘાત કેમ કરવામાં આવી રહ્યો છે. સીધા ચર્ચા કરીશું. હેમરાજભાઈ પડાલિયા પાસે હવે જઈએ એમની પ્રતિક્રિયા. હેમરાજભાઈ, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે, માત્ર સેકન્ડમાં આપની પ્રતિક્રિયા જણાવજો કે આ સેવાના કામમાં કમાણી કરી લેનારા ગદ્દાર નથી તો શું છે? બહુ સાચી વાત છે બેન. ખાલી પોતે થોડા ઘણી લાલચ માટે પણ બીજાની પરિસ્થિતિ શું સર્જાશે એનો વિચાર નથી કરતા. અને ત્યારે જ આવા જે પ્રસંગો બનતા હોય છે, જો એ પોતાના ઘણા પરિવાર સમાજના આગેવાનો એવા હોય છે, પોતાના પરિવારની જેમ સમાજના પરિવારે સુખી ને દુઃખી થતા હોય છે, પણ આ આગેવાનોને ઓડમાં આગેવાનોના ખોટા ઢોંગ કરી અને સમાજને છેતરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ કડક અને કડક એના માટે સજા થવી જોઈએ અને કડક ને કડક એના માટે એક્શનો લેવા જોઈએ બેન. કારણ કે બીજી વખત આ પુનરાવર્તન આ રીતેનું કોઈ ન થાય અને દીકરીઓ પાછી હેરાન ન થાય અને એના પરિવારને આ રીતે પાછું રોડ ઉપર દોડવું ન પડે એ માટેનું આ જે પ્રસંગ બન્યો એનામાંથી નોંધ લઈ અને હવે પછી કોઈ પણ પરિવારને આ રીતે પીડાજનક પરિસ્થિતિમાં ન નિર્માણ થવું પડે અને બીજા લોકોને એ આપણા સમાજના લોકો હોવા છતાં બીજા લોકોને એમાં ભાગ લઈ અને એનું કાર્ય પૂરા કરવા પડે એ પરિસ્થિતિ ન નિર્માણ થાય એ માટે સમાજના બધા આગેવાનોએ પણ એમાં ધ્યાન દઈ અને આવા સમૂહ લગ્ન થતા હોય ત્યારે આગેવાનોએ, વ્યક્તિગત આગેવાનોએ, સમાજના જે ગામના આગેવાનો હોય એ લોકોએ પણ પોતે વ્યક્તિગત ભાગ લઈને ખરેખર આ સમાજમાં થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, શું કામ થઈ રહ્યું છે એવા ધ્યાન આપવાની જરૂર છે. એટલે આ વિશ્વાસઘાત જે કરવામાં આવ્યો બધાએ ધ્યાન આપવું જોઈએ. ખાલી એ પોલીસની ફરજ નથી બનતી, બધા આગેવાનોએ પણ ધ્યાન આપવું જોઈએ કે આ રીતે હવે પછી બીજી વાર આ બનાવ ન બને એવી ખૂબ કાળજી રાખવી જોઈએ. બિલકુલ. તો આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો સમૂહ લગ્નની જે વાત આવી છે, દાનની સરવાણી કરવામાં આવે છે અને મા બાપની જે ચિંતા હોય છે, સૌથી મોટી ચિંતા આયોજકો દ્વારા હરી લેવામાં આવે છે કે અમે તમારો પ્રસંગ સાચવી દઈશું. અને આ પ્રસંગ સાચવી દેનાર જે આયોજકો છે એ સમાજ માટે સૌથી વધારે ઉપર બેસાડાતો એક વ્યક્તિ કહી શકાય. અને કેમ ન હોય, કારણ કે આટલું મોટું કામ તેમના દ્વારા કરવામાં આવે છે. પરંતુ આજનો આ જે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એનાથી સમાજે સબક લેવાની જરૂર છે, શીખ લેવાની જરૂર છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.